Hello dear students, welcome back to the YouTube channel Electrotech CC. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કે ડિજિટલ ફંડામેન્ટલની આ મેગા વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે સિક્વન્શિયલ લોજિક સર્કિટનું ડિસ્કશન કરી રહ્યા હતા અને આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરશું રેઝિસ્ટર્સ વિશે, જેમાંથી એક ક્વેશ્ચન હંમેશા હોય છે. ઓકે, કોઈ એક ટાઈપનો રેઝિસ્ટર તમને ક્વેશ્ચનમાં આપ્યો હોય અને એ તમારે એક્સપ્લેન કરવાનો હોય વિથ ડાયાગ્રામ. ઓકે, તો આજનો આ જે વિડીયો લેક્ચર છે એની અંદર ખાલી એક જ ટોપિક આપણે સમજવાના છીએ અને એ છે રેઝિસ્ટર્સ. ઓકે, તો ચલો શરૂ કરીએ. બેઝિકલી જે મેમરી ડિવાઇસ હોય છે એ મેમરી ડિવાઇસની અંદર જે નાનામાં નાનો પાર્ટ હોય છે એ ફ્લિપ-ફ્લોપ હોય છે. ઓકે, આના વિશે આપણે ઓલરેડી એક વિડીયો લેક્ચરમાં ડિટેલ રેઝિસ્ટર વિશે જોઈ લીધી છે. જો તમને એ ડિટેલ વિડીયો લેક્ચર જોવો હોય તો એ પણ તમને છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ઓકે, તો એમાં આપણે જોયું હતું કે ફ્લિપ-ફ્લોપ છે એ એક સિંગલ બીટને સ્ટોર કરી શકે છે. એક બીટનો ડેટા તમારી પાસે હોય તો એક બીટનો ડેટા તમે એક ફ્લિપ-ફ્લોપનો યુઝ કરીને સ્ટોર કરાવી શકો છો. પણ ક્વેશ્ચન એ ઊભો થશે કે જો મારી પાસે મલ્ટિપલ બીટ હોય તો મલ્ટિપલ બીટને કઈ રીતે સ્ટોર કરવા? ઓકે, તો મલ્ટિપલ બીટને સ્ટોર કરવા માટે એક મેમરી ડિવાઇસ બનાવવામાં આવે છે જેની અંદર આવા મલ્ટિપલ ફ્લિપ-ફ્લોપ યુઝ કરવામાં આવે છે અને જે મલ્ટિપલ ફ્લિપ-ફ્લોપનું જે ગ્રુપ બને છે એને કહેવામાં આવે છે રેઝિસ્ટર, જેના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. રેઝિસ્ટર એકચ્યુઅલમાં શું છે તો કે ગ્રુપ ઓફ ફ્લિપ-ફ્લોપ છે. ઓકે, જેની અંદર નંબર ઓફ ફ્લિપ-ફ્લોપ છે એવું એક ગ્રુપ છે. એક ફ્લિપ-ફ્લોપની અંદર જો તમે એક બીટ સ્ટોર કરી શકો છો તો આવા 4 ફ્લિપ-ફ્લોપને એક સાથે કનેક્ટ કરવામાં આવશે તો એની અંદર તમે 4 બીટ સ્ટોર કરી શકશો. જો તમારી પાસે n બીટનો ડેટા હોય તો n બીટનો ડેટા સ્ટોર કરવા માટે n બીટ રજિસ્ટરની રિક્વાયરમેન્ટ હશે અને આ n બીટ રજિસ્ટર બનાવવા માટે n નંબર ઓફ ફ્લિપ-ફ્લોપની રિક્વાયરમેન્ટ હશે. કારણ કે એક ફ્લિપ-ફ્લોપની અંદર તમે 1 બીટ સ્ટોર કરી શકો છો તો n બીટનો ડેટા છે તો એને સ્ટોર કરવા માટે n ફ્લિપ-ફ્લોપ યુઝ થશે અને n ફ્લિપ-ફ્લોપથી બનેલા આ જે રજિસ્ટર છે એને કહેવામાં આવે છે n બીટ રજિસ્ટર. ઓકે, તો અહીંયા તમે 4 બીટનો રજિસ્ટર, 8 બીટનો રજિસ્ટર, 16 બીટનો રજિસ્ટર એ રીતે બનાવી શકો છો. પણ મેમરીની અંદર જે બેઝિક જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટની અંદર જે એનો નાનામાં નાનો સેલ છે એ છે ફ્લિપ-ફ્લોપ, જેની અંદર 1 બીટ ડેટા સ્ટોર કરી શકો છો. ઓકે, તો જ્યારે આપણે ડિજિટલ ફંડામેન્ટલની શરૂઆત કરી હતી ત્યારે લોજિક ગેટ ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે સૌથી પહેલું આવે છે એક PN જંક્શન. PN જંક્શન પછી તો કે 2 PN જંક્શન ભેગા કરશો તો એનું બને છે એક ટ્રાન્ઝિસ્ટર. એવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર તમે ભેગા કરો તો તમને મળશે લોજિક ગેટ. ઘણા બધા લોજિક ગેટ ભેગા કરશો તો તમારે એનાથી બનશે ફ્લિપ-ફ્લોપ અને આવી ઘણી બધી ફ્લિપ-ફ્લોપ ભેગી કરશો તો શું બનશે તો કે રેઝિસ્ટર અને આવા ઘણા બધા રેઝિસ્ટર ભેગા કરશો તો શું બનશે તો કે મેમરી ડિવાઇસ. તો તમે આમાં જોઈ શકો છો કે અહીંયા જે આપણો એનો બેઝિક જે કમ્પોનન્ટ હતો એ હતો PN જંક્શન. આ જે PN જંક્શન છે એ એક ટાઈપનો ડાયોડ છે જે સેમિકન્ડક્ટરનો બનેલો હોય છે. આ જે સેમિકન્ડક્ટરનો ડાયોડ છે એમાંથી જ તમે ટ્રાન્ઝિસ્ટર બનાવો છો 2 PN જંક્શન ડાયોડને ભેગા કરીને. એવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર ભેગા થઈને એક લોજિક ગેટ બને છે, ઘણા બધા લોજિક ગેટ ભેગા થઈને ફ્લિપ-ફ્લોપ બને છે અને ઘણા બધા ફ્લિપ-ફ્લોપ ભેગા થઈને મેમરી અથવા તો રજિસ્ટર બને છે. ઓકે, તો આ ટાઈપની જે મેમરી છે એને કહેવામાં આવે છે સેમિકન્ડક્ટર બેઝડ મેમરી ડિવાઇસ. શું કામ તો કે એની અંદર બેઝિક સેલ હોય છે શું હોય છે તો કે સેમિકન્ડક્ટરના હોય છે, એટલા માટે એને સેમિકન્ડક્ટર બેઝડ મેમરી ડિવાઇસ કહેવામાં આવે છે. આપણે એક લાસ્ટ ચેપ્ટરની અંદર ડિસ્કસ કર્યું હતું કે મેમરીના 2 ટાઈપ હોય છે, એક હોય છે સેમિકન્ડક્ટર મેમરી અને બીજું હોય છે મેગ્નેટિક મેમરી. ઓકે, તો સેમિકન્ડક્ટર મેમરીની અંદર છે એ સેમિકન્ડક્ટરમાંથી બનતા ફ્લિપ-ફ્લોપ અને એમાંથી બનતા રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મેગ્નેટિક મેમરી છે એ આપણે જે કેસેટ યુઝ કરતા હતા અથવા તો CD DVD કહીએ છીએ એ બધી વસ્તુ છે મેગ્નેટિક મેમરી છે. ઓકે, અહીંયા આપણે સેમિકન્ડક્ટર બેઝડ મેમરીનું ડિસ્કશન કરીએ છીએ એટલે સેમિકન્ડક્ટર બેઝડ મેમરીની અંદર બધા રેઝિસ્ટર્સ આવશે. ઓકે, તો ચલો આગળ જઈએ. નેક્સ્ટ વન છે બફર રેઝિસ્ટર. બફર રેઝિસ્ટરનો મિનિંગ શું થાય છે તો કે જે તમે એને અહીંયા ઇનપુટ અપ્લાય કરો છો એના એ જ ઇનપુટ તમને એક ક્લોક પલ્સ આપશો એટલે આઉટપુટમાં પાછા મળશે. ઓકે, એની અંદર કોઈ પ્રોસેસ નથી થતી, પણ જ્યારે અહીંયા ક્લોક પલ્સ તમે પ્રોવાઈડ કરો છો ત્યારે એ જે ઇનપુટ છે એ તમારા ફરી વખત આઉટપુટમાં તમને જોવા મળશે. જે કોઈ ઇનપુટ આપ્યા છે એ અહીંયા આઉટપુટમાં જોવા મળે છે. તો આવો બફર રેઝિસ્ટર બનાવવા માટે શું કર્યું છે તો કે અહીંયા 4 D ફ્લિપ-ફ્લોપ યુઝ કરી છે. ફ્લિપ-ફ્લોપ 3, ફ્લિપ-ફ્લોપ 2, ફ્લિપ-ફ્લોપ 1 એન્ડ ફ્લિપ-ફ્લોપ 0. ઓકે, તો આ D ફ્લિપ-ફ્લોપનું ફંક્શન તમને ખબર હશે. D ફ્લિપ-ફ્લોપનું આઉટપુટ શું હોય છે તો કે Q is equal to D. જે ઇનપુટમાં એપ્લાય કરશો એનું એ જ આઉટપુટમાં તમને ફરી વખત મળે છે એવું એનું ફંક્શન હોય છે. પણ એ ફંક્શન ક્યારે એક્ઝિક્યુટ થાય છે જ્યારે તમે ક્લોક પલ્સ પ્રોવાઈડ કરો છો ત્યારે, એને ક્લોક એપ્લાય કરશો ત્યારે એ એક્ટિવેટ થશે અને જે અહીંયા ઇનપુટ આપો છો એ આઉટપુટમાં મળે છે. બીજી કોઈ કન્ડિશન છે નહીં.
તો આવા ટાઈપના રજિસ્ટરને આપણે કહીએ છીએ બફર રજિસ્ટર. ઓકે, અને આ જે બફર રજિસ્ટર છે એની અંદર ક્લોક સિગ્નલ બધી ફ્લિપ ફ્લોપને એક સાથે અટેચ કરી દીધું છે. ધેટ મીન્સ એક ક્લોક પલ્સ આપશો એટલે દરેક ઇનપુટ છે એ આઉટપુટમાં તમને ટ્રાન્સફર થયેલા જોવા મળશે. ચલો જોઈએ કઈ રીતે થશે. જ્યારે ક્લોક પલ્સ આપું છું ત્યારે જો આ રીતે તમારું જે આઉટપુટ છે એ તમને તરત જ જોવા મળે છે. ઓકે, ઇનપુટ જે હતું એ આઉટપુટમાં ટ્રાન્સફર થઈ ગયું છે ક્લોક પલ્સ પ્રોવાઈડ કર્યું ત્યારે. ઓકે, અહીંયા ક્લોક પલ્સમાં આપણે અહીંયા નેગેટિવ સાઈડ અહીંયા એરો ઇન્ડિકેટ કરીએ છીએ. એ શું ઇન્ડિકેટ કરે છે તો કે પહેલા તો આ જે ટ્રાયંગલ છે એ ઇન્ડિકેટ કરે છે કે અહીંયા એજ ટ્રિગરિંગ છે. ધેટ મીન્સ અહીંયા પોઝિટિવ સાઈડ જ્યારે લો ટુ હાઈ થશે ત્યારે એક્ટિવેટ થઈ શકે અથવા તો હાઈ ટુ લો થશે ત્યારે એક્ટિવેટ થઈ જશે. ઓકે, તો ટ્રાયંગલ એવું ઇન્ડિકેટ કરે છે. આ બબલ છે ઇન્ડિકેટ કરે છે કે અહીંયા નેગેટિવ સાઈડ તમારું એક એજ ટ્રિગરિંગ થશે. ઓકે, તો જ્યારે નેગેટિવ પલ્સ આવશે, હાઈ ટુ લો થશે આ તમારું ક્લોક પલ્સ, ત્યારે ઇનપુટમાં જે બીટ હતા એ આઉટપુટમાં ટ્રાન્સફર થશે. ઓકે, તો આ રીતે આ બફર રજિસ્ટર કામ કરે છે. નેક્સ્ટ વન છે એ છે કંટ્રોલ્ડ બફર રજિસ્ટર. કંટ્રોલ્ડ બફર રજિસ્ટર એક બફર રજિસ્ટર જેવો જ રજિસ્ટર છે, પણ એની અંદર બે કંટ્રોલ એડ કર્યા છે. એક છે રાઇટ કરવા માટેનો કંટ્રોલ અને બીજો છે રીડ કરવા માટેનો કંટ્રોલ. ઓકે, જ્યારે તમારે રાઇટ કરાવવું હોય ત્યારે આ જે રાઇટ કોમ્પ્લિમેન્ટ છે એને ઇક્વલ ટુ તમારે 0 અપ્લાય કરવું પડે. ધેટ મીન્સ અહીંયા જો પલ્સ પ્રોવાઈડ કરો તો જ આ જે તમારો આ ટ્રાયસ્ટેટ ડિવાઇસ કહેવામાં આવે છે. આ ટ્રાયસ્ટેટ ડિવાઇસનું કામ છે કે જ્યારે તમે અહીંયા પલ્સ આપશો ત્યારે એ અહીંયા જે ઇનપુટ છે એને આગળ પાસ થવા દેશે. ધેટ મીન્સ અહીંયા રાઇટ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ લો આપો છો તો આ તમારું એ નું જે ઇનપુટ છે એ અહીંયા ડી ઉપર આવી જશે. ઓકે, ત્યારે એ આમાંથી પાસ થઈ શકશે. અને જ્યારે તમે ક્લોક પલ્સ પ્રોવાઈડ કરશો ત્યારે આ ડી નું ઇનપુટ છે એ ક્યુ માં ટ્રાન્સફર થશે. અને જ્યારે અહીંયા રીડ નું ક્લોક પલ્સ આપશો અથવા રીડમાં એક્ટિવ લો કરશો ત્યારે આ જે ટ્રાયસ્ટેટ ડિવાઇસ છે એ ક્યુ માંથી આગળ પાસ થવા દેશે આઉટપુટને અને અહીંયા આઉટપુટ તમને મળશે. તો 3 સ્ટેજમાં આખી કન્ડિશન છે એ કમ્પ્લીટ થતી હોય છે. બાકી જે અહીંયા જે બફર રજિસ્ટર હતો એ ડી ફ્લિપ ફ્લોપનો યુઝ કરીને બફર રજિસ્ટર બનાવેલો છે એઝ ઇટ ઇઝ છે, પણ રાઇટ કરવા માટે એક કંટ્રોલ એડ કરવામાં આવ્યો છે રીડ કરવા માટે કંટ્રોલ એડ કરવામાં આવ્યો છે. બાકીની પ્રોસેસ એઝ ઇટ ઇઝ છે. તો ચલો જોઈએ કે આ એ અહીંયા અપ્લાય કરો છો એ કઈ રીતે આઉટપુટમાં ટ્રાન્સફર થઈ જશે. પહેલા તમારે ક્લોક પલ્સ આપવું પડશે એક્ટિવ લો નું અહીંયા રાઇટ ઉપર. તો જ્યારે તમે એક્ટિવ લો આપો છો, જો મેં અહીંયા એક્ટિવ લો આપ્યું એટલે અહીંથી આ ટ્રાયસ્ટેટ ડિવાઇસ છે એ આગળ પાસ થવા દેશે અને જે અહીંયા ઇનપુટ હતું એ D3 માં મળશે. ઓકે, સિમિલરલી અહીંયા ફ્લિપ ફ્લોપ 2 માટે, ફ્લિપ ફ્લોપ 1 માટે અને ફ્લિપ ફ્લોપ 0 માટે થશે. જ્યારે ક્લોક પલ્સ પ્રોવાઈડ કરશો, ક્લોક પલ્સ પ્રોવાઈડ કરો એટલે શું થશે તો કે અહીંયા જે આ તમારું ડી નું ઇનપુટ છે એ ક્યુ માં ટ્રાન્સફર થશે. ઓકે, ફ્લિપ ફ્લોપ 2 ની અંદર ફરી વખત અહીંયા ક્લોક પલ્સ પ્રોવાઈડ કરો તો ડી નું જે ઇનપુટ છે બી, ઓકે, તો એ ક્યુ માં તમને જોવા મળશે. તો આ રીતે છે એ તમારા ઇનપુટ છે એ આઉટપુટમાં ટ્રાન્સફર થવા માટે અહીંયા ક્લોક ઉપર તમારે પલ્સ પ્રોવાઈડ કરવું પડશે. તો ચલો ત્યાં પણ એક ક્લોક પલ્સ એડ કરી દઈએ. ઓકે, તો જ્યારે ક્લોક પલ્સ એડ કર્યું એક્ટિવ લો, ઓકે, તો અહીંયા જ્યારે તમે નેગેટિવ એજ ટ્રિગરિંગ અપ્લાય કરો છો ત્યારે ક્યુ ઉપર તમને ડી નું જે ઇનપુટ હતું એ આઉટપુટમાં જોવા મળશે. હજી આઉટપુટ અહીંયા જે છે ફાઇનલ આઉટપુટ બફર રજિસ્ટરનું ત્યાં આઉટપુટ મળ્યું નથી. શું કામ તો કે હજી આપણે અહીંયા રીડ ઉપર કોઈ કંટ્રોલ પલ્સ આપ્યું નથી. જો ત્યાં એક્ટિવ લો આપશો તો આ રીતે તમને ફરી વખત એક્ટિવ લો ઉપર આઉટપુટ છે ફાઇનલ આઉટપુટ પોઝિશન ઉપર જોવા મળશે. તો કંટ્રોલ રજિસ્ટરની અંદર, કંટ્રોલ બફર રજિસ્ટરની અંદર રીડ કરવા માટે, રાઇટ કરવા માટે અલગથી કંટ્રોલ એડ કરવામાં આવે છે અને આવા બફર રજિસ્ટરને કંટ્રોલ બફર રજિસ્ટર કહેવામાં આવે છે. આ જ રીતે આપણી પાસે શિફ્ટ રજિસ્ટર હતા. શિફ્ટ રજિસ્ટરનું કામ શું હતું તો કે ડેટાને શિફ્ટ કરવું. ક્યાંથી ક્યાં શિફ્ટ કરવું તો કે કોઈ એક ડેટા છે એને તમારે રાઇટ હેન્ડ સાઈડ શિફ્ટ કરવો હોય, કોઈ એક ડેટા છે એને લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરવો હોય, તો એના માટે અલગ અલગ શિફ્ટ રજિસ્ટર યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ એક ડેટા છે એને મારે કોઈ એક ફ્લિપ ફ્લોપમાં અપ્લાય કરવું છે. તો ફોર એક્ઝામ્પલ આ મારી એક ડી ફ્લિપ ફ્લોપ છે, ઓકે, જેને મેં એ નામ આપ્યું છે. ઓકે, ફર્સ્ટ વન ફ્લિપ ફ્લોપ જેને એ નામ આપ્યું છે. આનું જે આઉટપુટ આવે છે એ નેક્સ્ટ ફ્લિપ ફ્લોપને હું ધારો કે અપ્લાય કરું છું. પહેલું એક ઇનપુટ આપ્યું એ પહેલી ફ્લિપ ફ્લોપને, પહેલી ફ્લિપ ફ્લોપનું આઉટપુટ આવ્યું એ બીજી ફ્લિપ ફ્લોપને ઇનપુટમાં આપ્યું, બીજી ફ્લિપ ફ્લોપનું જે આઉટપુટ આવે છે ત્રીજી ફ્લિપ ફ્લોપને આ ઇનપુટમાં એપ્લાય કરીએ, ત્રીજી ફ્લિપ ફ્લોપનું આઉટપુટ છે ચોથી ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં આપીએ તો અહીંયા તમને જે ડેટા મળશે એ અહીંયા જે ડેટા હશે એનાથી શિફ્ટ થયેલો ડેટા અહીંયા જોવા મળશે. એટલે જે રીતે અહીંયા આપણે એક સિરીઝ બનાવી હોય એ સિરીઝમાં ડેટા છે એ સિરિયલી ટ્રાન્સફર થશે. ઓકે, તો આવા ટાઈપનો જે ડેટા છે એ શિફ્ટ થાય છે એ લેફ્ટ હેન્ડ સાઈડથી રાઇટ હેન્ડ સાઈડ શિફ્ટ થાય છે. તો આવા ઓપરેશનને અથવા આ ટાઈપના રજિસ્ટરને આપણે કહીશું સિરિયલ શિફ્ટ રાઇટ ધેન આઉટ. ઓકે, આ જ રીતે તમે સિરિયલ શિફ્ટ લેફ્ટ પણ બનાવી શકો. ઓકે, તો એની અંદર પ્રોસેસ કંઈક આ રીતે થશે કે ડેટા તમારી પાસે રાઇટ હેન્ડ સાઈડ છે, એક
ફ્લિપ ફ્લોપને તમે ડેટા આપો છો, એનું આઉટપુટ બીજી ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં આપો છો. તો આ રીતના તમારો શિફ્ટ લેફ્ટનો એક રજિસ્ટર બનશે જેમાં સિરિયલી ડેટા છે એ શિફ્ટ લેફ્ટ થશે. ઓકે, તો આ બંને શિફ્ટ રજિસ્ટર થઈ ગયા. આના જેવા જ બીજા રજિસ્ટર હોય છે જેની અંદર પેરેલલી બધાને ઇનપુટ આપવામાં આવે છે અને પેરેલલી ડેટા આઉટપુટમાં લેવામાં આવે છે. તો આવા પણ શિફ્ટ રજિસ્ટર તમે ડિઝાઇન કરી શકો જેની અંદર પેરેલલ ચારે ચાર ફ્લિપ ફ્લોપને એક સાથે ઇનપુટ આપવામાં આવે છે. જે રીતે હમણાં આપણે આગળનો બફર રજિસ્ટર જોયો તો બફર રજિસ્ટરમાં ચારે ચાર ફ્લિપ ફ્લોપને અહીંથી ઉપરથી ઇનપુટ આપવામાં આવતું હતું. પછી એ જે ફ્લિપ ફ્લોપ હતી એ ફ્લિપ ફ્લોપને એક સાથે ક્લોક પલ્સ પ્રોવાઈડ કરવામાં આવે તો એ ફ્લિપ ફ્લોપના આઉટપુટ પેરેલલી તમને આ રીતે મળતા હતા. ઓકે, અને અહીંયા ક્લોક પલ્સ બધાને પ્રોવાઈડ કરતા હતા. તો આ ટાઈપની જે કોઈ ફ્લિપ ફ્લોપ હોય છે કે જેની અંદર ક્લોક પલ્સ બધાને એક સાથે આપી દેવામાં આવે છે. ઓકે, અને પેરેલલી ઇનપુટ આપવામાં આવે અને પેરેલલી આઉટપુટ જ્યારે ક્લોક પલ્સ પ્રોવાઈડ કરો ત્યારે તમને મળે તો આ ટાઈપના જે રજિસ્ટર હોય છે એને પેરેલલ શિફ્ટ રજિસ્ટર કહેવામાં આવે છે. નેક્સ્ટ વન છે એની અંદર આ રીતની પ્રોસેસ પણ થઈ શકે કે જ્યારે તમારે ડેટાને રોટેટ કરાવવો હોય, લેફ્ટ હેન્ડ સાઈડ રોટેટ કરાવવો હોય કે રાઈટ હેન્ડ સાઈડ રોટેટ કરાવવો હોય તો કાંઈ નહીં, ખાલી જે પ્રોસેસ હતી એની અંદર જે ડેટા હતો એ સિરિયલી એ જ રીતે ટ્રાન્સફર થશે, પણ લાસ્ટ ફ્લિપ ફ્લોપનું જે આઉટપુટ છે ફર્સ્ટ ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં આપી દેવાનું. ઓકે, તો લાસ્ટ ફ્લિપ ફ્લોપનું ઇનપુટ છે અહીંથી આપણે આ રીતે ફર્સ્ટ ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં આપી દઈશું તો આને રોટેટ રાઈટ કહેવામાં આવે છે અને નીચે છે એને રોટેટ લેફ્ટ કહેવામાં આવે છે. ઓકે, કે જેની અંદર ડેટા છે રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ થશે અને જે પહેલી ફ્લિપ ફ્લોપ છે એ પહેલી ફ્લિપ ફ્લોપને લાસ્ટ ફ્લિપ ફ્લોપનું જે આઉટપુટ છે એ એપ્લાય કરવામાં આવશે. તો આવા ટાઈપના તમે શિફ્ટ રજિસ્ટર ડિઝાઇન કરી શકો છો. આપણી પાસે જે કોઈ રજિસ્ટર છે એને ક્લાસિફાય કરીએ અને પછી વન બાય વન રજિસ્ટર ભણીએ તો એની અંદર આપણે બે રીતે અહીંયા ક્લાસિફિકેશન કરી શકીએ. ફર્સ્ટ વન દેટ ઇઝ ડિપેન્ડ ઓન ઇનપુટ એન્ડ આઉટપુટ, કે કયા ટાઈપનું ઇનપુટ છે, સિરિયલી ડેટા ઇનપુટ આપો છો કે પેરેલલ ડેટા ઇનપુટ આપો છો, સામે આઉટપુટ કયા ટાઈપનું મળે છે, સિરિયલી ડેટા આઉટપુટ મળે છે કે પેરેલલ ડેટા આઉટપુટ મળે છે. ઓકે, તો એ રીતે તમે કરી શકો. બીજું છે ડિપેન્ડ ઓન એપ્લિકેશન, કયા ટાઈપની એની એપ્લિકેશન છે, તો ડિપેન્ડ્સ ઓન એપ્લિકેશન અને ડિપેન્ડ્સ ઓન ઇનપુટ આઉટપુટ. આ રીતે તમે બે પાર્ટમાં રજિસ્ટરને ડિવાઈડ કરી શકો. એક્ઝામમાં 3 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે કે ક્લાસિફાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રજિસ્ટર્સ, તો તમારે આ જે ડાયાગ્રામ આપણે અત્યારે જોઈએ છીએ એ તમારે એની અંદર સમજાવવો પડે. તો બેઝડ ઓન ઇનપુટ, સિરિયલ ઇનપુટ, સિરિયલ આઉટપુટ, સીસો રજિસ્ટર બની શકે, સિરિયલ ઇન, સિરિયલ આઉટ. બીજો બની શકે સીપો, જેની અંદર સિરિયલ ઇન પેરેલલ આઉટ એવું તમે કહી શકો. ત્રીજો છે એની અંદર પીસો બની શકે, પેરેલલ ઇન એન્ડ સિરિયલ આઉટપુટ. અને લાસ્ટ વન છે પીપો, જેની અંદર પેરેલલ ઇન, પેરેલલ આઉટ. આ રીતના તમે ચાર અલગ અલગ ડિપેન્ડ્સ ઓન ઇનપુટ એન્ડ આઉટપુટ રજિસ્ટરના ક્લાસિફિકેશન આપી શકો. અને ડિપેન્ડ્સ ઓન એપ્લિકેશન છે એની અંદર બે પાર્ટ આપી શકો, એક છે શિફ્ટ રજિસ્ટર અને બીજું છે સ્ટોરેજ રજિસ્ટર. શિફ્ટ રજિસ્ટર હમણાં જ આપણે જોયું જેની અંદર શિફ્ટ લેફ્ટ, શિફ્ટ રાઈટ તમે રોટેટ કરાવી શકો, આ ટાઈપના રજિસ્ટર બને. અને બીજા છે એ સિમ્પલી સ્ટોરેજ માટે, જેની અંદર ખાલી ડેટાને તમારે સ્ટોર કરવો છે, કોઈ પ્રોસેસ નથી કરવી. ઓકે, તો એની અંદર તમે એક ટાઈપનો રજિસ્ટર એવો પણ બનાવી શકો જેની અંદર ખાલી ડેટા તમે સ્ટોર કરી શકો. તો આટલું ક્લાસિફિકેશન જો તમે સમજાવો તો તમને 3 to 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એ ઇઝીલી આવડી શકે. જો આનો આ જ ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાય, 7 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાય તો તમારે શું કરવું પડે, તો કે કોઈ એક ટાઈપનો તમારે એક્સપ્લેન પણ કરવું પડે. આ તમે ક્લાસિફિકેશન આપો અને પછી ડિપેન્ડ્સ ઓન ઇનપુટ આઉટપુટ ઉપર જે ચાર રજિસ્ટર છે આ ચારે ચાર રજિસ્ટરને ડાયાગ્રામ સાથે એક્સપ્લેન પણ કરવા પડે. અથવા તો તમે જો ડિપેન્ડ્સ ઓન એપ્લિકેશન સમજાવો છો તો શિફ્ટ રજિસ્ટર તમારે એની અંદર એક્સપ્લેન કરવા પડે. ઓકે, તો આ ક્વેશ્ચન 7 માર્ક્સમાં પણ આ રીતે પૂછાઈ શકે છે. હવે વન બાય વન એક એક રજિસ્ટર જોઈએ કે જેની અંદર શું છે એની ડિટેલ સમજીએ. ફર્સ્ટ વન છે સીસો રજિસ્ટર, ધેટ મીન્સ સિરિયલ ઇન અને સિરિયલ આઉટ. ઓકે, તો ડેટા છે સિરિયલી ઇનપુટ આપવામાં આવશે અને સિરિયલી આઉટપુટ લેવામાં આવશે. તો ધારો કે કોઈ એક ફ્લિપ ફ્લોપને હું ઇનપુટ આપું છું તો એ ફ્લિપ ફ્લોપનું જે આઉટપુટ છે એ બીજી ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં જશે તો જ સિરીઝ બનશે. ઓકે, તો આ રીતે એક સિરીઝ બનશે સિમ્પલ, જેની અંદર એક ફ્લિપ ફ્લોપનું ઇનપુટ છે એનું આઉટપુટ છે બીજી ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં જશે, આ ફ્લિપ ફ્લોપનું આઉટપુટ ત્રીજી ફ્લિપ ફ્લોપના ઇનપુટમાં જશે. તો આ રીતે છે આપણે સિરીઝ બનાવી છે. ઇનપુટ માટે એક બીટ આપી દીધું છે અને આઉટપુટ માટે એક બીટ આપી દીધું છે. બીજી વસ્તુ, જે ઇનપુટ આપો છો એના ઉપરથી આઉટપુટ તમને અહીંયા ડી આઉટ મળશે, અહીંયા ડી ઇન આપ્યું છે. ક્લોક પલ્સ બધાને પેરેલલી એક સાથે આપવામાં આવે છે, ધેટ મીન્સ બધી ફ્લિપ ફ્લોપને એક એક ક્લોક પલ્સ પેરેલલી મળશે, સાયમલ્ટેનિયસલી મળશે. ઓકે, દરેક ફ્લિપ ફ્લોપને આપણે અહીંયા નેગેટિવ એજ ટ્રિગરિંગ ક્લોક પલ્સ પ્રોવાઈડ કરીએ છીએ અને નેગેટિવ એજ ટ્રિગરિંગ ઉપર એનું જે ઇનપુટ છે એને આઉટપુટમાં ટ્રાન્સફર કરશે. ઓકે, બીજી વસ્તુ, ફ્લિપ ફ્લોપને એક્ટિવેટ કરવા માટે આપણે ક્લિયર અને પ્રીસેટ એવા બે ટાઈપના જે ઓપ્શન આપતા હોય છે એ આપણે જોયા હતા જ્યારે ડિટેલ વિડીયો લેક્ચર જોઈ હતી ત્યારે. ઓકે, અત્યારે એના ઉપર બહુ ડિસ્કશન નહીં કરીએ, પણ ફ્લિપ ફ્લોપને એક્ટિવેટ કરવા માટે પહેલેથી તમારે એને સેટ રીસેટ કરવા માટે પ્રીસેટ અને ક્લિયર એવા બે ઓપ્શન મળતા હોય છે.
તો ફોર એક્ઝામ્પલ મારી પાસે ડેટા છે, એ ડેટા અહીંયા 1 છે. ઓકે, આ 1 છે એને મારે શિફ્ટ કરાવવો છે અથવા તો આ રીતે મારે સિરિયલી ડેટા છે ટ્રાન્સફર કરવો છે. તો હું શું કરીશ, અહીંયા ક્લોક પલ્સ આપીશ. કેવું ક્લોક પલ્સ આપશું, તો કે નેગેટિવ એજ ટ્રિગરિંગનું ક્લોક પલ્સ આપીશ. નેગેટિવ એજ ટ્રિગરિંગ ઉપર એ ક્લોક પલ્સ થી શું થશે, તો કે આ જે ફ્લિપ ફ્લોપ છે એનું જે ઇનપુટ છે એ આઉટપુટમાં ટ્રાન્સફર થશે. ઓકે, અને અહીંયા કોઈ ઇનપુટ હતું જ નહીં તો અહીંયા કોઈ ડેટા આગળ ટ્રાન્સફર થશે જ નહીં. તો પહેલી એક જ ફ્લિપ ફ્લોપમાં અહીંયા ડેટા છે એ ટ્રાન્સફર થશે, બાકીની કોઈ ફ્લિપ ફ્લોપમાં ઇનપુટ હતા નહીં એટલે આઉટપુટમાં ટ્રાન્સફર નહીં થાય. ઓકે, તો પહેલું એક મેં પલ્સ આપ્યું તો ડેટા આ રીતે ટ્રાન્સફર થયો. ઓકે, બીજું અહીંયા તમારી પાસે ઓલરેડી ઇનપુટ આવી ગયું છે 0. ઓકે, તો હવે આ જે સેકન્ડ ફ્લિપ ફ્લોપ છે એ સેકન્ડ ફ્લિપ ફ્લોપ માટે પણ એક ઇનપુટ આવી ગયું છે તો એ પણ આગળ ટ્રાન્સફર કરશે. તો સેકન્ડ ક્લોક પલ્સ ઉપર શું થશે, તો કે એ જે ડેટા હતો એ આગળ ટ્રાન્સફર થઈ ગયો અને અહીંયા એક નવો ડેટા આવી ગયો. ઓકે, એક સિંગલ બીટનું ટ્રાન્સમિશન આવે છે. થર્ડ ક્લોક પલ્સ આપીશ તો થર્ડ ક્લોક પલ્સ ઉપર શું થશે, અહીંયા એક નવો બીટ આવી જશે અને ડેટા છે આગળ ટ્રાન્સફર થતો જશે. કારણ કે ડી ફ્લિપ ફ્લોપમાં સિમ્પલ છે, જે ઇનપુટ હશે એનું એ જ આઉટપુટ થશે. તો એના ઉપરથી તમે એવું કહી શકો કે જેટલા ક્લોક પલ્સ આપશો એટલી વખત ડેટા છે ટ્રાન્સફર થશે. હજી ડી આઉટ 3 ક્લોક પલ્સ આપ્યા હતા ત્યાં સુધી ડી આઉટની કોઈ વેલ્યુ હતી જ નહીં, એક્ટિવ લો જ હતું, 0 હતું. ઓકે, ચોથું ક્લોક પલ્સ હું આપું છું તો ચોથા ક્લોક પલ્સ ઉપર જે આ D0 છે એ આગળ ટ્રાન્સફર થઈને Q0 માં મળશે. તો એ વખતે આપણને અહીંયા આઉટપુટ ડી આઉટમાં પહેલું એક આઉટપુટ મળશે. ઓકે, તો આ રીતે છે 4 ક્લોક પલ્સ પછી આપણને અહીંયા આઉટપુટ મળે છે. ઓકે, ત્યાં સુધી કોઈ આઉટપુટ મળતું નહોતું. તો ચાલો જોઈએ કે હવે એના ઉપરથી ટ્રુથ ટેબલ કઈ રીતે ડ્રો કરવું. તો આપણે અહીંયા ઇનપુટ શું હતા, તો કે પહેલું ઇનપુટ હતું મારું 1, બીજું ઇનપુટ હતું 0 તો અહીંયા 0 લખી દઈએ, ત્રીજું ઇનપુટ હતું 0 તો 0 લખી દઈએ, ચોથું ઇનપુટ હતું 1 તો આ 1. ઓકે, તો આ 4 ઇનપુટ આપી દીધા. હવેનું જે ઇનપુટ છે એ આપણે અહીંયા નથી લખ્યું. ધારો કે પહેલી વખતે કોઈ ક્લોક પલ્સ પ્રોવાઈડ નહોતું કર્યું, ક્લોક પલ્સ આપણે અહીંયા નહોતું એપ્લાય કર્યું. ઓકે, તો ક્લોક પલ્સ નહોતું ત્યારે આઉટપુટ શું હતા, તો કે 0 0 0 0. કોઈ ક્લોક પલ્સ જ નથી એપ્લાય કર્યું તો ડેટા છે આગળ ટ્રાન્સફર થશે જ નહીં. પહેલું ક્લોક પલ્સ જ્યારે તમે પ્રોવાઈડ કરશો એક્ટિવ લો નું ત્યારે શું થશે, તો કે આ જે ડેટા 1 હતો એ અહીંથી ટ્રાન્સફર થઈને Q માં મળતો હતો એટલે કે અહીંયા 1 થશે. રિમેઇનિંગ જે આઉટપુટ હતા એ 0 હતા. ફરી વખત તમે ક્લોક પલ્સ પ્રોવાઈડ કરશો તો આ જે 1 હતો એ Q2 માં તમને ટ્રાન્સફર થઈને મળશે. અહીંયા જે ડેટા હતો એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે તો એ અહીંયા આવી જશે. અને આ જે 0 નું ઇનપુટ હતું એ Q3 માં મળશે તો અહીંયા 0 થઈ જશે અને આ બધા 0 0 એઝ ઇટ ઇઝ. ફરી વખત ક્લોક પલ્સ આપો તો શું થશે, તો કે ફરી વખત ક્લોક પલ્સ આપશો તો અહીંયા જે 1 હતો એ આગળ શિફ્ટ થઈ જતો હતો એટલે કે અહીંયા આવી જતો હતો Q1 માં. Q0 હજી 0 નું 0 હતું, આ જે 0 છે અહીંયા આવી જશે અને આ જે 0 છે અહીંયા આવી જશે. ધેટ મીન્સ ડેટા છે આ રીતે આગળ ટ્રાન્સફર થશે ડાયાગોનલ ફોર્મમાં. ઓકે, તો જે અહીંયા બીટ હતા એ આ રીતે ડાયાગોનલ ફોર્મમાં આગળ જશે. હજી એક ક્લોક પલ્સ પ્રોવાઈડ કરો. ઓકે, તો આ જે 1 છે એ અહીંયા ડાયાગોનલ ફોર્મમાં આવી જશે. ધેટ મીન્સ અહીંયા 1 આવી ગયું Q3 માં. ઓકે, પછી આ જે 0 હતું એ અહીંયા આવી જશે. ધેટ મીન્સ અહીંયા Q2 માં આવી ગયું છે. આ જે 0 હતું એ ડાયાગોનલ ફોર્મમાં લ્યો તો અહીંયા આવશે. ધેટ મીન્સ Q1 માં 0 થઈ ગયું અને લાસ્ટ વન જે 1 હતો એ Q0 માં તમને અહીંયા મળે છે, Q0 માં 1 મળે છે જેને D આઉટ પણ આપણે કહીએ છીએ. તો આ રીતે છે ડાયાગોનલ ફોર્મમાં આગળ વધે છે અને નેક્સ્ટ ઇનપુટ તમારું 1 છે એ 1 અહીંયા આવી જાય છે. તો 4 ક્લોક પલ્સ આપો ત્યારે પહેલી વખત તમને D આઉટપુટ એક જ બીટ મળે છે. ઓકે, 4 ક્લોક પલ્સ આપ્યા છતાં હજી એક જ બીટ તમને મળે છે. તો તમારે આવું એક અહીંયા ટ્રુથ ટેબલ બનાવવું પડે કે જેની અંદર તમે ક્લોક પલ્સ ઇન્ડિકેટ કરો છો કે ક્યાં ક્લોક પલ્સ આપ્યા તો એ ટાઈમે આઉટપુટ શું મળે છે. ઓકે, ઇનપુટ શું હોય છે આવું તમારે એની અંદર ઇન્ડિકેટ કરવું પડે. ઓકે, એના ઉપરથી તમારે વેવફોર્મ પણ ડ્રો કરવા પડે કે પહેલું ક્લોક પલ્સ તમે આપો છો તો ક્લોક પલ્સ અહીંથી તમે આ રીતે એક્ટિવ લો નું આપ્યું. ઓકે, ફરી વખત અહીંથી એક્ટિવ લો આપો છો તો આ બધા ક્લોક પલ્સ થશે. ઓકે, અને એના ઉપરથી તમારે એના આઉટપુટના વેવફોર્મ પણ ડ્રો કરવા પડે. ઓકે, તો એ પણ ડ્રો કરી દઈએ. આ આપણું ક્લોક સિગ્નલ છે. ઓકે, તો પહેલું છે ક્લોક સિગ્નલ. ક્લોક સિગ્નલમાં એક્ટિવ લો જ્યારે થશે ત્યારે ડેટા આગળ ટ્રાન્સફર થશે, અધરવાઇઝ ડેટા ટ્રાન્સફર થશે નહીં. ઓકે, તો આ ક્લોક પલ્સ થઈ ગયા. પહેલું જે આપણું આઉટપુટ છે એ છે ધારો કે Q3, બીજું છે Q2, ત્રીજું છે Q1 અને છેલ્લું છે Q0. ઓકે, તો પહેલું જોઈએ કે આપણી પાસે જે ડેટા છે એમાં Q0 પહેલા શું હતું, પહેલા ક્લોક પલ્સ હતું જ નહીં. ઓકે, ક્લોક પલ્સ નહીં હોય તો એની વેલ્યુ 0 હશે. ક્લોક પલ્સ આપો છો તો ક્લોક પલ્સ આપો ત્યારે એક્ટિવ લો ઉપર શું થાય છે એની વેલ્યુ 1 થાય છે. તો અહીંયા સુધી ડેટા 0 હશે. ઓકે, અહીંયા 0 હતો, Q1 ની વેલ્યુ પણ 0 હતી અને Q0 ની વેલ્યુ પણ 0 હતી. બધી વેલ્યુ 0 0 0 હતી. પહેલું એક એક્ટિવ લો મળે છે તો એક્ટિવ લો ઉપર Q1 1 થઈ જાય છે તો Q3 1 થઈ જાય છે તો Q3 ને 1 કરી દઈએ. ઓકે, નેક્સ્ટ બાકી બધા વેલ્યુ છે એ 0 0 છે તો આને 0 0 0 રાખીએ. ઓકે, આ પોઈન્ટ ઉપર આપણે ક્લોક પલ્સ આપ્યો એટલે અહીંયા એક ચેન્જ આવે છે, બાકી બધા હજી 0 0 છે. ઓકે, નેક્સ્ટ
ફરી વખત ક્લોક પલ્સ આપો તો Q3 શું થઈ જાય છે? Q3 0 થઈ જાય છે. તો Q3 ને નેક્સ્ટ ક્લોક પલ્સ ઉપર 0 કરી દેવાનું. એટલે અહીંયા સેકન્ડ ક્લોક પલ્સ આપ્યું ત્યારે Q3 શું થઈ ગયું? 0 થઈ ગયું. ઓકે, સેકન્ડ ક્લોક પલ્સ આપણે અહીંયા પ્રોવાઈડ કર્યું ત્યારે Q2 શું થઈ ગયું? Q2 1 થઈ ગયું. તો Q2 ને નેક્સ્ટ ક્લોક પલ્સ ઉપર 1 કરી દો. ઓકે, અહીંયા સુધી, અને આ ત્યાં સુધી 0 રહેશે. નેક્સ્ટ વન, તો ત્યાં સુધી Q2 અને Q1 અને Q0 છે એની વેલ્યુ 0 0 0 રહે છે. ઓકે, નેક્સ્ટ થર્ડ વન ક્લોક પલ્સ આપીએ તો થર્ડ વન ક્લોક પલ્સ ઉપર Q1 થાય છે તો કે Q1 1 થાય છે. તો Q1 ને 1 કરી દઈએ. Q1 1 થશે. ઓકે, બાકી બધા 0 થઈ જશે. તો જે 1 હતું એ 0 થઈ જશે. આ ઓલરેડી 0 હતું જ, આ પણ 0 હતું જ. ઓકે, ફોર્થ વન ક્લોક પલ્સ ઉપર Q1 થાય છે તો કે Q3 1 થાય છે અને Q0 1 થાય છે. તો Q3 અહીંયા છે, Q3 1 થાય છે ફોર્થ વન ક્લોક પલ્સ ઉપર, અને આ 0 છે, આની વેલ્યુ 0 થઈ જાય છે, અને Q0 છે એ 0 હતું એ પણ 1 થાય છે. તો આ 1 થયું. ઓકે, અને ફરી વખત આગળ ટ્રાન્સફર થશે. તો આ રીતે તમે જુઓ તો અહીંયા ડાયાગોનલી તમને જોવા મળશે કે બીટ ટ્રાન્સફર થાય છે. ઓકે, અને આ રીતના તમારે એની અંદર વેવફોર્મ ડ્રો કરીને બતાવવા પડે. ક્લિયર? તો આ સીસો રજિસ્ટર થયું. આ જ રીતે તમે અલગ અલગ ઘણા બધા રજિસ્ટર બનાવી શકો છો. ઓકે, અહીંયા આ જે સીસો રજિસ્ટર છે એના મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે ચોથું ક્લોક પલ્સ તમે પ્રોવાઈડ કરો ત્યારે તમને છે આઉટપુટમાં Q0 ઉપર એટલે કે D આઉટમાં 1 બીટ મળે છે. ધેટ મીન્સ નંબર ઓફ 4 ક્લોક પલ્સ તમે પ્રોવાઈડ કરશો ત્યારે એક આઉટપુટ મળશે, એટલે સ્પીડ છે એ બહુ લો છે. ઓકે, 4 ક્લોક પલ્સ પ્રોવાઈડ કરો છો ત્યારે Q0 ઉપર ફોર્થ વન ક્લોક પલ્સ મળે છે, અને MSB ને Q0 ઉપર એટલે કે D આઉટમાં પહોંચતા 8 ક્લોક પલ્સ પ્રોવાઈડ કરવા પડશે. ત્યારે તમારું જે આ MSB બીટ છે, આ 4 બીટનો ડેટા હોય તો આ એનું MSB બીટ થશે. એને અહીંયા સુધી પહોંચવામાં 8 ક્લોક પલ્સની રિક્વાયરમેન્ટ હશે, અને આ LSB હતું, આ LSB ને ત્યાં પહોંચવા માટે 4 ક્લોક પલ્સની રિક્વાયરમેન્ટ હતી. એટલે કે આની સ્પીડ છે એ બહુ જ લો છે. તો એને એપ્લિકેશન ક્યાં છે? તો કે જ્યાં લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન હોય, કે જ્યાં ઘણું બધું ડિસ્ટન્સ વધારે છે એવા એરિયામાં જ્યારે તમારે કમ્યુનિકેશન કરવું હોય ત્યારે આ ટાઈપના રજિસ્ટરનો ઉપયોગ થાય છે. કારણ કે આની અંદર ખાલી તમારે આ 4 ફ્લિપ-ફ્લોપ જેવા એક સિરીઝ રજિસ્ટરની ડિઝાઇન કરી દેશો તો એક જ લાઇનમાં તમારો ડેટા છે એ કન્ટિન્યુઅસ મૂવ થયા કરશે. એટલે નંબર ઓફ જે રજિસ્ટર છે એની કોસ્ટ છે એ ઘટી જશે. જો અહીંયા તમે એક સાથે 8 પેરેલલ રજિસ્ટર અટેચ કરી દેશો તો એક ટાઈમે તમને 8 બીટ મળશે, પણ એની સામે તમારો જે ડિસ્ટન્સ, એની સામે જે કોસ્ટ છે 8 રજિસ્ટરની એ વધી જશે. તો જે રીતે સિરિયલ કમ્યુનિકેશનની અંદર એક જ વાયરનો ઉપયોગ કરો એટલે એક વાયરમાં 010101 ડેટા આ રીતે આગળ ટ્રાન્સફર થયા કરે, એ રીતે શિફ્ટ રજિસ્ટરની અંદર કે સીસો રજિસ્ટરની અંદર પણ આ જ પ્રોસેસ થતી હોય. એની જગ્યાએ જો પેરેલલ કમ્યુનિકેશન કરો તો પેરેલલ વાયર ઘણા બધા એક સાથે યુઝ કરશો તો એક સાથે અહીંયા 8 બીટ તમને આ રીતે જોવા મળશે. પણ જેટલી આ વાયરની કોસ્ટ છે એ જ રીતે અહીંયા રજિસ્ટરની કોસ્ટ છે, જે સેમિકન્ડક્ટરમાંથી બનેલા હોય છે. એટલે કોસ્ટ જેમ જેમ નંબર ઓફ વાયર અહીંયા પેરેલલ કમ્યુનિકેશનમાં તમે ઇન્ક્રીઝ કરતા જશો એમ એની કોસ્ટ વધતી જશે. ક્લિયર? તો આવી લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશનની અંદર સીસો રજિસ્ટરનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે પેરેલલ રજિસ્ટર. પેરેલલ રજિસ્ટરની અંદર પ્રોસેસ એની જ છે, ક્લોક સિગ્નલ પ્રોવાઈડ કરો તો ડેટા છે ઇનપુટમાંથી આઉટપુટમાં ટ્રાન્સફર થાય. પણ અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે ઇનપુટ છે, આઉટપુટ છે, એને બીજી કોઈ ફ્લિપ-ફ્લોપ સાથે રિલેશન છે નહીં. જે રીતે સિરીઝમાં હતું કે એક ઇનપુટ ફ્લિપ-ફ્લોપનું આઉટપુટ છે બીજી ફ્લિપ-ફ્લોપના ઇનપુટમાં જતું હતું, એ રીતે પેરેલલ ઇનપુટ પેરેલલ આઉટપુટ રજિસ્ટરની અંદર કોઈ એવું કનેક્શન છે જ નહીં. એટલે જે ડેટા અહીંયા આપશો, ક્લોક પલ્સ આપો એટલે અહીંયા ડેટા તમને આઉટપુટમાં મળી જશે. તો પેરેલલ કમ્યુનિકેશન છે, પેરેલલ કમ્યુનિકેશનમાં આનો યુઝ કરવામાં આવે છે કે જેનાથી તમે મલ્ટિપલ ડેટાને એટ અ ટાઈમ ટ્રાન્સફર કરી શકો. અહીંયા તમે એક ક્લોક પલ્સ પ્રોવાઈડ કરશો એક્ટિવ લોનું, તો એક ક્લોક પલ્સમાં તમને આ જે 4 બીટ આપેલા છે ઇનપુટના I0 થી I3, એ જ ક્લોક પલ્સ ઉપર અહીંયા તમને 4 બીટ ટ્રાન્સફર થયેલા જોવા મળશે. ઓકે, તો પેરેલલ કમ્યુનિકેશનની અંદર પેરેલલ ઇન પેરેલલ આઉટપુટ રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સિરિયલ કમ્યુનિકેશન અથવા તો લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશનની અંદર સીસો રજિસ્ટરનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આ પેરેલલ ઇનપુટ થઈ ગયા, આ પેરેલલ આઉટપુટ થઈ ગયા, એક ક્લોક પલ્સ આપો તો એ ડેટા ટ્રાન્સફર થઈ જાય. એટલે પેરેલલ કમ્યુનિકેશનની અંદર એનો યુઝ કરવામાં આવે છે જ્યારે હાઈ સ્પીડની રિક્વાયરમેન્ટ હોય. નેક્સ્ટ વન છે એ છે બાયડાયરેક્શનલ રજિસ્ટર. બાયડાયરેક્શનલ રજિસ્ટર છે એ શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટ ઓપરેશન કરે છે. ખાસ ધ્યાન રાખજો, ઘણા સ્ટુડન્ટ પૂછતા હોય છે કે બાયડાયરેક્શનલ રજિસ્ટર છે એ અને યુનિવર્સલ રજિસ્ટરમાં શું ડિફરન્સ છે. તો બાયડાયરેક્શનલ રજિસ્ટર ખાલી બે જ ઓપરેશન આપે છે. એક છે શિફ્ટ રાઈટ
દેટ મીન્સ ડેટાને શિફ્ટ રાઈટ સાઈડ કરવો છે અથવા તો શિફ્ટ લેફ્ટ, દેટ મીન્સ તમારે ડેટાને શિફ્ટ કરવો છે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, તો આ બે જ ઓપરેશન આપે છે બાયડાયરેક્શનલ રજિસ્ટર. જ્યારે યુનિવર્સલ રજિસ્ટરની અંદર સિરિયલ ઇન ડેટા અથવા તો સીસો રજિસ્ટરનું જે કામ હતું એ પીપો રજિસ્ટરનું જે કામ છે એ પીપો રજિસ્ટરનું કામ પણ તમને યુનિવર્સલ રજિસ્ટરમાં મળી જાય, અને એના સિવાય સિરિયલ શિફ્ટ રાઈટ અને સિરિયલ શિફ્ટ લેફ્ટનું ઓપરેશન પણ મળે છે. બાયડાયરેક્શનલ રજિસ્ટરની અંદર આ ફંક્શન તમને જોવા મળતા નથી. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું છે. બાયડાયરેક્શનલ રજિસ્ટરમાં ખાલી બે જ આવશે, શિફ્ટ રાઈટ એન્ડ શિફ્ટ લેફ્ટ. જ્યારે યુનિવર્સલ રજિસ્ટરની અંદર શિફ્ટ લેફ્ટ, શિફ્ટ રાઈટ, સિરિયલ ઇન, સિરિયલ આઉટ, પેરેલલ ઇન, પેરેલલ આઉટ, આ બધી વસ્તુ યુનિવર્સલ રજિસ્ટરમાં જોવા મળે છે, જે હમણાં આપણે ડિસ્કસ કરશું. ઓકે, તો 7 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય. અત્યાર સુધી આ ક્વેશ્ચન છે એ ક્યારેય પૂછાયો નથી, એટલે એવું ન કહી શકાય કે આ ક્વેશ્ચન પૂછાશે જ નહીં. કારણ કે જો ટ્વિસ્ટેડ પેપર ડિઝાઇન કરવું છે અથવા તો કોમ્પ્લિકેટેડ કે ડિફિકલ્ટ પેપર સેટ કરવું છે તો બાયડાયરેક્શનલ રજિસ્ટર કે યુનિવર્સલ રજિસ્ટર ટાઈપના ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એ જો તમારે બાકીની બધી વસ્તુ વ્યવસ્થિત પ્રિપેર થઈ ગઈ હોય તો પછી આવા ક્વેશ્ચન ઉપર આગળ ટ્રાન્સફર થવું, કે જો આપણે સારા માર્ક્સે પાસ થવું છે અને ઇન કેસ ક્વેશ્ચન ડિફિકલ્ટ આવે અથવા તો ક્વેશ્ચન પેપર છે એ તમને ડિફિકલ્ટ જોવા મળે તો આવા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકો એવા તૈયારી તમારી હોય ત્યારે તમારે આવા ક્વેશ્ચન પ્રિપેર કરવા. ઓકે, જો પહેલા બેઝિક જ ન આવડતું હોય તો આવા ક્વેશ્ચન પ્રિપેર કરવા નહીં. ઓકે, ચલો સમજી લઈએ કે બાયડાયરેક્શનલ રજિસ્ટર શું છે. તો કે બાયડાયરેક્શનલ રજિસ્ટરની અંદર તમને એક કંટ્રોલ સિગ્નલ આપવામાં આવે છે, એ ઇન્ડિકેટ કરશે કે ડેટા શિફ્ટ રાઈટ કરવો કે શિફ્ટ લેફ્ટ કરવો. જ્યારે શિફ્ટ રાઈટ એન્ડ લેફ્ટ કોમ્પ્લિમેન્ટ બીટ ઇઝ ઇક્વલ ટુ 0 રાખવામાં આવે છે. ઓકે, આની વેલ્યુ 0 રાખવામાં આવે, રાઈટ લેફ્ટ કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 રાખવામાં આવે છે, ત્યારે તમારું જે રાઈટ છે ઇઝ ઇક્વલ ટુ 0 થશે, પણ લેફ્ટ કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. લેફ્ટ કોમ્પ્લિમેન્ટ 0 હોય તો લેફ્ટ 1 થાય. ઓકે, તો અહીંયા તમે 0 આપશો તો આ જે નીચેની લાઈન છે એના ઉપર તમને શું મળશે, 0. આ જે 0 છે નોટ ગેટને એપ્લાય કરશો તો અહીંયા તમને શું મળશે, તો કે 1. હવે આગળની પ્રોસેસ સમજીએ કે પ્રોસેસ એવું કહે છે કે જ્યારે તમારે ડેટા લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરવો હોય તો જે આપણો જે રજિસ્ટર હતો એ રજિસ્ટર એઝ ઇટ ઇઝ છે, એની સાથે એક્સ્ટ્રા કોમ્બિનેશનલ સર્કિટ એડ કરી દેવામાં આવેલી છે જે અહીંયા ડેટાને રાઈટ હેન્ડ સાઈડ કે લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરશે. જો આ જે લાઈન છે એની વેલ્યુ 1 હોય તો આ ગેટ નંબર 8 માં અહીંયા 1, ગેટ નંબર 6 માં અહીંયા 1, ગેટ નંબર 4 માં અહીંયા 1 અને ગેટ નંબર 2 માં અહીંયા 1 થઈ જશે ઓલરેડી. ઓકે, જ્યારે તમે અહીંયા ડેટા આપો છો, ધારો કે તમે અહીંયા ડેટા 0 આપ્યો છે, ઓકે, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે 0 અને 1 નું, તો અહીંયા તમને આઉટપુટ શું મળશે, તો કે 0 મળશે. આ ઓલરેડી 0 હતી જ આ લાઈન, એટલે અહીંયા તમને આ ગેટ નંબર 7 માં 0, ગેટ નંબર 5 માં 0, ગેટ નંબર 3 માં 0 અને ગેટ નંબર 1 માં 0. ધેટ મીન્સ કે એન્ડ ગેટમાં કોઈ એક ઇનપુટ 0 છે તો આઉટપુટ બાય ડિફોલ્ટ તમને શું મળશે, 0 જ મળશે. ઓકે, તો આ તો 0 જ થઈ ગયું. આ બંનેની વેલ્યુ તમે એડ કરશો ઓર ગેટથી તો અહીંયા ઇનપુટ શું મળશે, 0. તો આ ફ્લિપ ફ્લોપને ક્લોક પલ્સ આપશો તો એ અહીંયા ટ્રાન્સફર કરી દેશે. આ જે 0 છે એ અહીંયાથી શિફ્ટ થઈને આ જે D6 રજિસ્ટર છે, સોરી લોજિક ગેટ છે, એના ઇનપુટમાં આવશે તો આ 0 થઈ ગયું. અહીંયા 0 0 છે એ મલ્ટીપ્લાય કરશો તો આ 0 થઈ જશે, બંનેનું એડિશન કરો તો અહીંયા 0 થઈ જશે. ફરી વખત સેકન્ડ ક્લોક પલ્સ આપો તો આ ડેટા છે અહીંથી આગળ ટ્રાન્સફર થઈને 4 માં આવી જશે, બંનેનું મલ્ટિપ્લિકેશન 0, એડિશન 0. ફરી વખત થર્ડ ક્લોક પલ્સ ઉપર આ જે ડેટા છે અહીંયા આવશે, અહીંથી શિફ્ટ થઈને એ અહીંયા આવશે, આ બંનેનું મલ્ટિપ્લિકેશન 0, એડિશન 0 અને ફોર્થ વન ક્લોક પલ્સ ઉપર એ અહીંથી અહીંયા ટ્રાન્સફર થશે અને ફોર્થ વન ક્લોક પલ્સ ઉપર Q3 ની વેલ્યુ તમને 0 મળશે. તો અહીંયા આઉટપુટ આપણે અહીંયા કન્સિડર કરીએ કે અહીંયા Q3 મળે છે, અહીંયા Q2 મળે છે, અહીંયા જે Q1 છે એ મળે છે અને અહીંયા Q0 મળે છે. તો આઉટપુટ તમારા શું થયા, તો કે પહેલું જો તમારું LSB બીટ છે, LSB બીટની વેલ્યુ જો 0 હોય તો આઉટપુટ તમને પહેલું 0 મળશે, સેકન્ડ ક્લોક પલ્સ ઉપર અહીંયા 0 મળશે, થર્ડ વન ક્લોક પલ્સ ઉપર અહીંયા 0 મળશે અને ફોર્થ વન ક્લોક પલ્સ ઉપર અહીંયા 0 મળશે. ઓકે, તો આ રીતે સિરિયલી ડેટા છે એ 1 to 1 ટ્રાન્સફર થશે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ તમારું LSB આપ્યું અને લેફ્ટ હેન્ડ સાઈડ તમને LSB ચોથા ક્લોક પલ્સ ઉપર મળશે. જો અહીંયા ડેટા 1 હોત, ઓકે, ધારો કે અહીંયા LSB પછીનું જે બીટ છે એ 1 છે, ઓકે, તો અહીંયા તમારું 1.1 શું થાત, 1 થાત, તો કે આ બંનેનું એડિશન ઓર ગેટ તમને અહીંયા 1 કરીને આપે. અહીંયા તમે એક ક્લોક પલ્સ આપશો, પાંચમું ક્લોક પલ્સ, ઓકે, તો અહીંયા તમને 1 મળશે, અહીંથી અહીંયા ટ્રાન્સફર થઈને આ જે ડેટા છે અહીંથી અહીંયા આવશે તો અહીંયા 1 થઈ ગયું, બંનેનું મલ્ટિપ્લિકેશન 1 થશે, અહીંયા એડિશન 0 + 1 1 થશે. નેક્સ્ટ ક્લોક પલ્સ ઉપર આ ડેટા છે એ અહીંયા મળશે, અહીંથી ટ્રાન્સફર થઈને અહીંયા આવી જશે,
આ બંનેનું મલ્ટિપ્લિકેશન ફરી વખત 1 થશે, એડિશન 0 + 1 અહીંયા 1 થશે. નેક્સ્ટ ક્લોક પલ્સ આપશો તો એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. આ જે 1 છે અહીંયા આવી જશે. ઓકે, અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન ફરી વખત 1 થશે, આ બંનેનું એડિશન 0 + 1 1 થશે, અને નેક્સ્ટ ક્લોક પલ્સ ઉપર આ ડેટા અહીંયા મળશે. ઓકે, તો અહીંયા તમને 1 મળ્યું, અહીંયા 1 મળ્યું, અહીંયા પણ 1 મળ્યું, અને અહીંયા પણ 1 મળ્યું. પણ એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ થવામાં થોડીક વાર લાગશે. પણ આ રીતે છે એ તમે 1 by 1 ક્લોક પલ્સ પ્રોવાઈડ કરો તો બાયડાયરેક્શનલ રજિસ્ટરની અંદર તમારો જે ડેટા છે એ આ જે એક્સ્ટ્રા કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એનો યુઝ કરીને તમે લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી શકો છો. ઓકે, તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ માટે જોયું, આ જ રીતે તમે રાઈટ હેન્ડ સાઈડ માટે પણ બનાવી શકો. ચલો જોઈએ. ધારો કે અહીંયા આપણે રાઈટ ઇઝ ઇક્વલ ટુ 1 રાખીએ તો લેફ્ટ કોમ્પ્લિમેન્ટ શું થઈ જાય તો કે 0 થઈ જાય. તો અહીં 1 આપશો તો આ તો ઓલરેડી 0 થઈ ગયું એટલે મેં એને છે એ થોડુંક લાઇટ છે એ ઓછી કરી દીધી છે. ઓકે, અને આ જે લાઇન છે સેકન્ડ લાઇન એની બ્રાઇટનેસ અથવા તો એની જે ઓપેસિટી છે એ વધારે રાખી છે. ઓકે, એટલે એની વેલ્યુ 1 છે. ઓકે, તો અહીંયા તમને 1 મળશે, અહીંયા 0 છે તો આ 0 થઈ જશે, અહીંયા ફરી વખત 1, આ 0, આ 1, આ 0, આ 1 અને અહીંયા 0. હવે જ્યારે તમે અહીંયા ડી ઇન જે બીટ છે શિફ્ટ રાઈટ માટેનું એની વેલ્યુ 1 રાખશો તો આ 1.1 શું થાય તો કે 1 થાય. આ 1 અહીંયા તો 0 છે, કોઈ એક ઇનપુટ એન્ડ ગેટનું 0 હોય તો આઉટપુટ 0, અને આ OR ગેટ છે એ 1 + 0 કરશે તો અહીંયા 1. જ્યાં સુધી ક્લોક પલ્સ નહીં આપો ત્યાં સુધી આ ડેટા છે અહીંથી Q3 માં ટ્રાન્સફર નહીં થાય. પણ જો અહીંયા તમે ક્લોક પલ્સ એક આપ્યો, ક્લોક પલ્સ આપશો તો શું થશે તો કે ક્લોક પલ્સ આપો એટલે ડેટા છે આગળ ટ્રાન્સફર થઈ જશે, તો અહીંયા Q3 માં તમને ડેટા 1 મળશે. નેક્સ્ટ વન ક્લોક પલ્સ આપશો ત્યારે શું થશે તો કે આ જે ડેટા છે અહીંથી અહીંયા આવ્યો હશે. ઓકે, પહેલા એક ક્લોક પલ્સ ઉપર Q3 ની વેલ્યુ 1 મળી, પણ બાકીના બધા બીટ છે એની વેલ્યુ શું થશે Q1, Q0, Q2 એની વેલ્યુ શું હશે તો કે અહીંયા 1 છે પણ બાકીના બધા બીટ છે એ વખતે 0 હશે, કારણ કે કોઈ ઇનપુટ હતા જ નહીં. ઓકે, એટલે અહીંયા 0 0 0 હશે. તો પહેલું તમને મળે છે 0 0 0 0. એક ક્લોક પલ્સ આપો એટલે એમાંથી શું થાય 0 0 0 1. ઓકે, નેક્સ્ટ વન તમે આપો છો અહીંયા તો અહીંયા જે 1 હતું એ 1.1 થઈને અહીંયા 1 મળશે. અહીંયા એક એન્ડ ગેટનું ઇનપુટ 0 છે તો આઉટપુટ 0. આ 1.1 શું થઈ જશે 1 + 0 શું થઈ જશે તો કે 1 થઈ જશે. સેકન્ડ ક્લોક પલ્સ આપશો એટલે આ જે 1 છે અહીંયા ટ્રાન્સફર થશે એટલે અહીંયા 1 થઈ જશે. તો હવે આઉટપુટ શું મળશે તો કે 1 1 0 0 મળશે. ક્લિયર? હવે તો કે આ જે 1 છે એ અહીંથી અહીંયા જશે, આ 1.1 1 થશે અને અહીંયા એક ઇનપુટ 0 છે તો આ 0 થઈ જશે. 1 + 0 શું થશે તો કે અહીંયા 1 થશે. થર્ડ વન ક્લોક પલ્સ આપશો તો થર્ડ વન ક્લોક પલ્સ ઉપર આ 1 છે અહીંયા ટ્રાન્સફર થશે તો અહીંયા 1 થઈ ગયું. ઓકે, તો આ જે 1 છે એ અહીંથી અહીંયા જશે. ઓકે, અને આ 1 1 1 0 થશે. ઓકે, તો અહીંયા 1 1 1 0. આપણે અહીંયા બાય ડિફોલ્ટ એવું કન્સિડર કરીએ છીએ કે ડેટા છે એ 1 1 1 1 જ છે. ઓકે, બધી વેલ્યુ 1 1 છે તો જ આવું થશે. જો અહીંયા તમે વેલ્યુ ચેન્જ કરી દેશો તો અહીંયા આઉટપુટ ચેન્જ થઈ જશે. ઓકે, તો જ્યારે ફોર્થ વન ક્લોક પલ્સ આપશો ત્યારે શું થશે તો કે આ 1 છે અહીંયા 1.11 થઈ જશે, અહીંયા એક ઇનપુટ 0 છે તો 0, આ બંનેનું એડિશન 1. એક હજી ક્લોક પલ્સ આપશો તો આ ડેટા છે 1 એ અહીંયા ટ્રાન્સફર થશે તો અહીંયા 1 થઈ ગયું. ઓકે, તો આ જે હવે ડેટા ફાઇનલ મળ્યો એ 1 1 1 1 મળશે. ઓકે, તો LSB જે બીટ છે એ LSB બીટને અહીંયા 1 થવા માટે કેટલા ક્લોક પલ્સની જરૂર પડી તો કે 4 ક્લોક પલ્સની જરૂર પડે. ઓકે, અને આ રીતે અહીંયા તમારું જે આ બાયડાયરેક્શનલ રજિસ્ટર છે એ વર્ક કરે છે અને ડેટા તમે લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી શકો છો. આ જ રીતે આવશે યુનિવર્સલ રજિસ્ટર. ચલો જોઈ લઈએ યુનિવર્સલ રજિસ્ટર કઈ રીતે વર્ક કરે છે. તો નેક્સ્ટ વન છે એ છે યુનિવર્સલ રજિસ્ટર. યુનિવર્સલ રજિસ્ટરનું બેઝિક ફંક્શન શું છે તો કે સિરિયલ ઇન સિરિયલ આઉટ કરી શકે, પેરેલલ ઇન પેરેલલ આઉટ કરી શકે, શિફ્ટ લેફ્ટ કે પછી રાઈટ આ પ્રોસેસ પણ કરી શકે છે. તો આવી દરેક પ્રોસેસ કરી શકતું હોવાને લીધે એને યુનિવર્સલ રજિસ્ટર કહેવામાં આવે છે. ઓકે, અને એ કન્સ્ટ્રક્ટ કરવું થોડુંક ડિફિકલ્ટ છે તો 1 by 1 સ્ટેપથી જોઈએ કે યુનિવર્સલ રજિસ્ટર ડ્રો કેમ કરવું. ઓકે, કારણ કે જો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે તો સમજી લેવું કે પેપરની અંદર થોડા ક્વેશ્ચન એવા હતા કે જે ઘણા બધા ડિફિકલ્ટ હતા, એમાંનો એક ક્વેશ્ચન આ બની શકે. ઓકે, જો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો અહીંયા જે તમારી પાસે આ જે એક ફ્લિપ ફ્લોપ છે એની અંદર એક ઇનપુટ આપી દીધું છે D0, આઉટપુટ એનું Q0 મળે છે. અહીંયા ક્લોક પલ્સ પ્રોવાઈડ કરીએ છીએ અને આ ક્લિયર પિન છે એ આઉટપુટને ક્લિયર કરવા માટે યુઝ થાય છે. ઓકે, આવી કેટલી ફ્લિપ ફ્લોપ જોશે તો કે 4 ફ્લિપ ફ્લોપ જોશે. 4 ફ્લિપ ફ્લોપ તમે કનેક્ટ કરશો તો તમારો 4 બીટનો રજિસ્ટર બનશે, જેને આપણે યુનિવર્સલ રજિસ્ટર તરીકે યુઝ કરવો છે. ઓકે, ફંક્શન કેટલા જોઈએ છે તો કે ફંક્શન ટોટલ 4 જોઈએ છે. ઓકે, ક્યાં ક્યાં 4 જોઈએ છે તો કે સિરિયલ ઇન સિરિયલ આઉટ જોઈએ છે, પેરેલલ ઇન પેરેલલ આઉટ જોઈએ છે, શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટ, આવા 4 ઓપરેશન જોઈએ છે. ઓકે, પહેલા 4 ફ્લિપ ફ્લોપ લઈ લઈએ. ઓકે, આ સેકન્ડ ફ્લિપ ફ્લોપ થઈ ગઈ.
આ થર્ડ વન ફ્લિપ ફ્લોપ એન્ડ ફોર્થ વન ફ્લિપ ફ્લોપ. ઓકે, બધામાં ક્લોક કોમન રાખી છે, બધાને એક એક ઇનપુટ આપી દીધું I0, I1, I2 અને I3. આઉટપુટ મળે છે A0, A1, A2 અને A3. ક્લોક બધાની કોમન છે, ક્લિયર પિન બધાની કોમન છે. હવે જે 4 ઓપરેશન જોઈતા હતા એ 4 ઓપરેશન માટે આપણે એક 1x4 નું એક મક્સ યુઝ કરશું. ઓકે, તો આ ઇનપુટ થઈ ગયા, આ આઉટપુટ થઈ ગયા. મક્સ શું કરશે તો કે 4 જે ઇનપુટ આપો છો એમાંથી એક આઉટપુટ તમને આપશે. એટ અ ટાઈમ મલ્ટીપ્લેક્સર શું કરે તો કે 4 માંથી એક આઉટપુટ આપશે. ઓકે, અને મલ્ટીપ્લેક્સર માટે સિલેક્ટર લાઈન હોય છે. આ સિલેક્ટર લાઈન કહેશે કે કયું ઇનપુટ તમારા આઉટપુટમાં જોઈએ છે. ઓકે, હવે ઓપરેશન જોઈએ એ ઓપરેશનની વાત કરીએ. સિરિયલી ડેટા ઇનપુટ, સિરિયલી ડેટા આઉટપુટ જોઈએ છે, પેરેલલ ડેટા ઇન, પેરેલલ આઉટ જોઈએ છે, શિફ્ટ લેફ્ટ જોઈએ છે, શિફ્ટ રાઈટ જોઈએ છે. ઓકે, તો નેક્સ્ટ જે ડાયાગ્રામની અંદર મોડિફિકેશન છે એ કંઈક આ રીતે છે. ઓકે, જે આઉટપુટ હતા એ જ મલ્ટીપ્લેક્સરના 0 નંબરના ઇનપુટમાં આપી દેવાના છે. ઓકે, જે આઉટપુટ છે જે ફ્લિપ ફ્લોપનું એને એ જ મલ્ટીપ્લેક્સરના ઇનપુટમાં એપ્લાય કરી દીધા. નેક્સ્ટ વન જે ઇનપુટ હતું મલ્ટીપ્લેક્સરનું એને આગળના મલ્ટીપ્લેક્સરના 0 નંબર સાથે કનેક્ટ કરી દેવાનું. જેમ કે અહીંયા 0 છે એને નેક્સ્ટ મલ્ટીપ્લેક્સરના 1 માં એપ્લાય કર્યું. આ જે 0 નંબરની પિન છે એને નેક્સ્ટ મલ્ટીપ્લેક્સરના 1 માં એપ્લાય કર્યું. આનું જે 0 પિન છે એને નેક્સ્ટ મલ્ટીપ્લેક્સરના 1 માં. એ જ રીતે જે 2 નંબરનું જે ઇનપુટ હતું ઓકે મલ્ટીપ્લેક્સરનું એને ફરી વખત 0 નંબરના ઇનપુટમાં એપ્લાય કરી દીધું છે. ઓકે, તો અહીંયાથી 2 નંબરમાંથી લઈને આના 0 માં, અહીંયાથી 2 નંબરમાંથી લઈને આના 0 માં, અને આનું જે 2 નંબર છે એ આના 0 માં. ઓકે, અને અહીંયા 2 પિન વધે છે, એમાં એક આવશે લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરવા માટે અને એક આવશે રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરવા માટે. ઓકે, તો આ રીતના આ તમારો આખો એક ડાયાગ્રામ બને છે જેની અંદર તમે સિરિયલ ઇન, સિરિયલ આઉટ લઈ શકો છો, પેરેલલ ઇન, પેરેલલ આઉટ લઈ શકો છો, શિફ્ટ લેફ્ટ કરી શકો છો અને શિફ્ટ રાઈટ કરી શકો છો. ઓકે, તો અહીંયા જે આ 4 ઓપરેશન છે એના માટે 4:1 નો મલ્ટીપ્લેક્સર યુઝ કર્યો છે. અહીંયા ડેટા સિરિયલી ઇનપુટ માટે તમારી પાસે અહીંયા 2 ઓપ્શન છે, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ માટે. ઓકે, અને પેરેલલ ઇનપુટ ડેટા આપવો છે તો અહીંયા પેરેલલ ઇનપુટ છે અને પેરેલલ આઉટપુટ જોઈતું હોય તો પેરેલલ આઉટપુટ છે. ઓકે, તો આની અંદર જે પ્રોસેસ થાય છે એ આપણે થોડુંક એનિમેશન સાથે જોઈએ. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આ મારો જે ડાયાગ્રામ હતો એની અંદર મારે રાઈટ હેન્ડ સાઈડ ડેટા શિફ્ટ કરવો છે. મારી પાસે અહીંયા ડેટા છે એ 111 ના ફોર્મમાં ડેટા છે, 4 બીટનો ડેટા છે, 4 બીટનો શિફ્ટ રજિસ્ટર છે. તો જોઈએ પ્રોસેસ કઈ રીતે થશે. ઓકે, તો પહેલા અહીંયા શું થાય છે, પહેલું જે બીટ છે LSB બીટ, એ LSB બીટ આપણે અહીંયા એપ્લાય કર્યું છે. હજી કોઈ ક્લોક પલ્સ નથી આપ્યું, ક્લોક પલ્સ 0 છે. ઓકે, તો બીટ તમારો ઇનપુટ છે એ 0 છે, આઉટપુટમાં પણ હાલ કાંઈ નથી મળતું એટલે 0 0 0 લખ્યું છે. ઓકે, હવે અહીં પ્રોસેસ કઈ રીતની થશે તો કે જ્યારે તમારે શિફ્ટ રાઈટ ઓપરેશન જોઈએ ત્યારે સિલેક્ટર લાઇનની વેલ્યુ છે એ S0 = 1 અને S1 = 0 સેટ કરવી પડશે. ઓકે, એટલે એનાથી શું થશે તો કે જ્યારે 1 નંબરનું ઇનપુટ છે એની સાથે કોઈ ડેટા આપવામાં આવશે ત્યારે એ ડાયરેક્ટલી અહીંયા આઉટપુટને ટ્રાન્સફર કરી દેશે. ઓકે, 1 નંબર છે એ આઉટપુટને ડાયરેક્ટલી ટ્રાન્સફર કરી દેશે દરેક મલ્ટીપ્લેક્સરમાં. ઓકે, તો બાકીના કોઈ મલ્ટીપ્લેક્સરમાં ઇનપુટ નથી, પણ પહેલું જે આ જે મલ્ટીપ્લેક્સર છે મલ્ટીપ્લેક્સર 3 એની અંદર આપણે ડેટા આપીએ છીએ 1. તો જ્યારે તમે આ રીતનું સેટ કરશો એટલે આ ડેટા છે એ આ મલ્ટીપ્લેક્સરના ઇનપુટમાં મળશે 1 નંબરમાં, અને 1 નંબરમાંથી ક્યાં જતું રહેશે 3 નંબરમાં. તો અહીંયા 1 આવી જશે. આ 3 છે Y3 એ D3 સાથે કનેક્ટેડ છે એટલે કે D3 માં ડેટા શું મળી ગયો 1. જ્યારે ક્લોક પલ્સ આપશો ત્યારે આ D3 માંથી ક્યાં જતું રહેશે, અહીંયા 1 જતું રહેશે. ચલો એનિમેશન સાથે જોઈએ. ધારો કે આપણે સિલેક્ટર લાઇનને સેટ કરી દીધી છે, તો ડેટા છે એ Y3 માંથી D3 માંથી Q3 ઉપર આ રીતે ટ્રાન્સફર થશે. અને અહીંયા તમને A3 ની વેલ્યુ 1 મળી, બાકીના બધા બીટ 0 0 છે. તો અહીંયા ટ્રુથ ટેબલમાં તમે જોઈ શકો ક્લોક તમે 1 કર્યું, ઇનપુટ 1 આપેલું હતું તો આ 1 છે આ રીતે અહીંયા ટ્રાન્સફર થઈ ગયું A3 માં. ઓકે, હવે જે આ જે 1 છે એ અહીંયાથી મૂવ થઈને આ રીતે અહીંથી આ 1 છે મલ્ટીપ્લેક્સર 2 નું એના ઇનપુટમાં એપ્લાય કરીએ છીએ. અહીંયા તમે 1 એપ્લાય કરશો એટલે આ મલ્ટીપ્લેક્સરની સિલેક્ટર લાઇન 01 છે એ એને Y3 માં ટ્રાન્સફર કરી દેશે, સોરી Y2 માં ટ્રાન્સફર કરી દેશે. તો Y2 માં અહીંયા 1 મળી ગયું. જ્યારે ક્લોક પલ્સ આપશો એટલે D2 માંથી એ Q2 માં જતું રહેશે. તો એનું પણ એનિમેશન જોઈ લઈએ કે આ જે ડેટા છે એ મૂવ થઈને નેક્સ્ટ એક મલ્ટીપ્લેક્સરના 1 નંબરમાં આવી ગયો. એનાથી તો કે અહીંયા હવે તમારી પાસે સિલેક્ટર લાઇન 01 છે તો 01 ઉપર એ Y2 માં જતું રહેશે અને અહીંયા નવો ડેટા આવી ગયો છે.
તો Y2 માં આ રીતે ટ્રાન્સફર થયું, Y2 માંથી ક્લોક પલ્સ આપો એટલે Q2 માં જશે, Q2 માંથી ફરી વખત નેક્સ્ટ એક મલ્ટીપ્લેક્સર 1 ના ઇનપુટમાં જતું રહ્યું. ઓકે, અહીંયા તમે પેરેલલી આ પણ જોતા જજો. અહીંયા જે આપણે ટ્રુથ ટેબલ બનાવીએ છીએ, ટ્રુથ ટેબલ પણ તમારે એમાં ડ્રો કરવું પડે. ફરી વખત અહીંયા તમને આઉટપુટ શું મળશે હવે, તો કે આઉટપુટ મળશે કંઈક આ રીતે. નેક્સ્ટ ક્લોક પલ્સ ઉપર આઉટપુટ છે એ તમને 1111 મળશે. અને હજી એક વખત ડેટા આપશો ને હજી એક ક્લોક પલ્સ આપશો તો ડેટા છે આઉટપુટનો 1111 બધા જે A1 A2 A3 A0 છે એની અંદર ડેટા શું મળશે તો કે 1111. ઓકે, તો આ રીતે ડેટા છે રાઈટ હેન્ડ સાઈડ ધીમે ધીમે એક એક ક્લોક પલ્સ ઉપર શિફ્ટ થતો જશે અને આ જે ટ્રુથ ટેબલ છે એની અંદર ડાયાગોનલી હમણાં આપણે જોયું હતું એ જ રીતે અહીંયા શિફ્ટ થતો જશે. ઓકે, એક એક ક્લોક પલ્સ ઉપર. તો આ તમારે ટ્રુથ ટેબલ એની અંદર ડ્રો કરવું પડે અને ક્લાસિફિકેશન છે સ્ટેપ બાય સ્ટેપ, સોરી, અને યુનિવર્સલ રજિસ્ટરમાં શિફ્ટ રાઈટ ઓપરેશન છે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવું પડે. ક્લિયર? તો આ રીતે તમે ડેટા શિફ્ટ લેફ્ટ, શિફ્ટ રાઈટ, પેરેલલ ઇન અને પેરેલલ આઉટ કરી શકો છો. ઓકે, હવે જે પ્રોસેસ છે એ શિફ્ટ લેફ્ટ માટેની છે, એ આપણે જે શિફ્ટ રાઈટની જોઈ એના જેવી જ છે, ખાલી અહીંયા સિલેક્ટર લાઈન છે એ બદલાવી નાખવાની, બાકી બધું એઝ ઇટ ઇઝ. ઓકે, અને ડેટા છે એ ક્યાંથી ક્યાં જશે તો કે ડેટા છે એ લેફ્ટ હેન્ડ સાઈડ થી રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ થશે. નેક્સ્ટ વન છે પેરેલલ લોડિંગ. પેરેલલ લોડિંગ ધેટ મીન્સ ઇનપુટ છે એ પેરેલલ આપવાના છે અને આઉટપુટ છે પેરેલલી મળવા જોઈએ. તો પેરેલલ ઇન પેરેલલ આઉટ માટે સિલેક્ટર લાઈન ખાસ યાદ રાખવાની છે, એ 1111 છે અને આ 11 તમે સેટ કરી દેશો અને અહીંયા જે કઈ ડેટા આપશો એ ડેટા છે મલ્ટીપ્લેક્સરમાં ડાયરેક્ટ અહીંયા 3 થી Y3, 3 થી Y2, અહીંયા 3 થી Y1 અને અહીંયા 3 થી Y0 માં ટ્રાન્સફર થશે. એક ક્લોક પલ્સ આપશો અહીંયા એક્ટિવ લો નું, તો એક ક્લોક પલ્સ ઉપર આ જે Y3 નું આઉટપુટ છે એ D3 માંથી Q3 માં જતું રહેશે, Y2 માંથી D2 નું જે આઉટપુટ છે એ Q2 માં જતું રહેશે અને એ જ રીતે બાકીના બંનેમાં થશે. ઓકે, તો આ હતું યુનિવર્સલ રજિસ્ટર. અને લાસ્ટ વન જે પોઈન્ટ છે આ લેક્ચરનો એ છે એપ્લિકેશન ઓફ શિફ્ટ રજિસ્ટર. આ શિફ્ટ રજિસ્ટરનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો પહેલી જે એપ્લિકેશન છે એ છે ડીલે લાઇનમાં. ડીલે લાઇન શું ઇન્ડિકેટ કરે છે તો કે ડીલે લાઇન ઇન્ડિકેટ કરે છે કે જ્યારે તમારે CISO રજિસ્ટરનો ઉપયોગ કરો છો તો આ CISO રજિસ્ટરની અંદર તમને ખબર છે કે એક ઇનપુટ અપ્લાય કરો એને ફાઇનલ આઉટપુટ સુધી પહોંચવા માટે જો 4 બીટનો રજિસ્ટર છે તો 4 ક્લોક પલ્સની રિક્વાયરમેન્ટ હોય છે, 4 ક્લોક પલ્સ પછી આઉટપુટ મળે છે અને એ આઉટપુટ છે એ ક્લોક ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો આની અંદર ખાસો એવો ટાઈમ લાગે છે. ઓકે, તો જ્યારે તમારે ડીલે જનરેટ કરાવવો હોય કે ડીલેની રિક્વાયરમેન્ટ હોય, તમારે ઇન્ટ્રોડ્યુસ કરવો હોય ટાઈમ ડીલેને, ત્યારે તમે આ ટાઈપના રજિસ્ટરનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમારી પાસે ડેટા છે સિરિયલમાં હોય અને તમારે પેરેલલમાં કન્વર્ટ કરવું હોય તો SIPO રજિસ્ટરનો ઉપયોગ કરી શકો. એની અંદર તમારી પાસે એક સ્ટ્રિંગ હશે, એને તમે મલ્ટિપલ પાર્ટમાં ડિવાઈડ કરશો અને આ જે મલ્ટિપલ પાર્ટ છે એને પેરેલલી ટ્રાન્સમિટ કરશો. ઓકે, ફોર એક્ઝામ્પલ 3 ના ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા તો 3 બીટ છે એક સાથે પેરેલલી પછી તમે ટ્રાન્સફર કરી શકો. તો ડેટા તમારો ઇનપુટનો હતો એ સિરિયલનો હતો પણ આઉટપુટ છે એ તમને પેરેલલમાં આ રીતે મળી શકે છે. લાસ્ટ વન છે, નેક્સ્ટ વન છે એ છે પેરેલલ ટુ સિરિયલ. ધારો કે તમારી પાસે ડેટા છે એ પેરેલલમાં મળે છે આ રીતે, ઓકે, અને તમારે સિરિયલમાં જોઈએ છે તો તમે શું કરી શકો, એક તમને સ્લોટ મળે છે 3નો, આ 3નો સ્લોટ લઈને તમે એને મૂવ કરી દો છો, ફરી વખત નવો 3 બીટનો ડેટા મળે એને ફરી વખત મૂવ કરી દો, ફરી વખત 3નો ડેટા મળે એને મૂવ કરી દો. ઓકે, તો અહીંયાથી ઉપરથી જે તમને ડેટા મળે છે એ પેરેલલમાં મળે છે પણ તમે એને 3 ના ગ્રુપમાં લઈને આ રીતે સિરીઝમાં ટ્રાન્સફર કરતા જશો તો સિરિયલ ટુ પેરેલલ કે પેરેલલ ટુ સિરિયલના ઓપરેશન તમે SIPO કે PISO રજિસ્ટરનો ઉપયોગ કરીને કરી શકો. નેક્સ્ટ વન છે એ છે શિફ્ટ રજિસ્ટર કાઉન્ટર. જ્યારે તમારે કાઉન્ટરની ડિઝાઇન કરવી હોય કે જેની અંદર તમારું ઇનપુટ છે એ ધારો કે 2 બીટનું છે, ઓકે, અને કાઉન્ટર ડિઝાઇન કરવું છે, તમને ખબર છે કાઉન્ટરમાં તમારી પાસે જેટલા પણ બીટ હોય એને તમે 2n નંબર ઓફ બીટ તો તમને એના 4 કોમ્બિનેશન મળે છે. તો એ 4 કોમ્બિનેશન આ રીતે તમને મળે. આનાથી તમારે કાઉન્ટર બનાવવું હોય કે પહેલી વેલ્યુ 0 હતી એમાંથી 0 1 થાય, 0 1 માંથી 1 0 થાય અને 1 0 માંથી 1 1 થાય. તો આ ટાઈપના કાઉન્ટર બનાવવા હોય તો એના માટે પણ તમે રજિસ્ટરનો ઉપયોગ કરી શકો છો. બે બહુ જ ઇમ્પોર્ટન્ટ કાઉન્ટર છે રિંગ કાઉન્ટર અને જોન્સન કાઉન્ટર. રિંગ કાઉન્ટર અને જોન્સન કાઉન્ટરની અંદર જે રજિસ્ટરના યુઝ થાય છે એ પણ એક ટાઈપના શિફ્ટ રજિસ્ટર જ હોય છે. આના સિવાય અમુક એવા એક્ઝામ્પલ કે જે પ્રેક્ટિકલી આપણે કોઈ યુઝ નથી કર્યો પણ એ વસ્તુ માટે પણ તમે શિફ્ટ રજિસ્ટરનો યુઝ કરી શકો છો. એમાં છે સ્યુડો રેન્ડમ બાઇનરી સિક્વન્સ જનરેટર, સિક્વન્સ જનરેટર સિમ્પલ જે હોય છે અથવા તો સિક્વન્સ ડિટેક્ટર, એની અંદર પણ શિફ્ટ રજિસ્ટરનો ઉપયોગ થતો હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું બેઝિક રજિસ્ટર શું છે, રજિસ્ટરના ક્લાસિફિકેશન કેવા હોય છે અને એની અંદરથી ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન કયા છે જે રજિસ્ટરના ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે. ઓકે, ટોટલી થિયોરેટિકલ ક્વેશ્ચન પેપર સેટ
નથી થતું. એની અંદર ઘણી વખત એવું થાય છે કે મોટાભાગનું 70% પેપર છે એ ન્યુમેરિકલ બેઝ હોય છે, 30% થિયરી બેઝ હોય છે. તો એની અંદર એવો ક્વેશ્ચન આવી શકે છે કે એપ્લિકેશન ઓફ શિફ્ટ રજિસ્ટર, તો તમારે એની અંદર આવી બધી એપ્લિકેશન છે 4 માર્ક્સમાં સમજાવવી પડે. તો આવા ક્વેશ્ચન છે થિયોરિટિકલ ક્વેશ્ચન તમને પેપરની અંદર જોવા મળે છે. તો આશા રાખું છું કે આ વિડીયો જે છે એની અંદર તમને જેટલી પણ વસ્તુ મેં સમજાવી છે એ ડિટેલ સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી વખત કાઉન્ટર વિશે જોઈશું કે કાઉન્ટર શું છે, કઈ રીતે કાઉન્ટર ડિઝાઇન કરી શકાય છે. તો મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.